કેટલાક તત્વો આજે પણ ગુજરાતમાં દહેશત ફેલાવવાના પ્રયત્નોમાંથી બહાર નથી આવતા. અમદાવાદ અને ગાંધીનગરની અલગ અલગ 19 શાળાઓને એક ધમકીભર્યો ઈમેલ આવ્યો, જેમાં શાળાને ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. એ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની વાત થઈ. દહેશત ફેલાવવાના ઈરાદાથી કરવામાં આવેલા કૃત્ય પછી તાત્કાલિક પોલીસ અને એજન્સીઓ તપાસ શરૂ કરે છે. જોકે તપાસમાં ધમકી અફવા સાબિત થતા વાલીઓ, પોલીસ અને સમગ્ર તંત્ર રાહતનો શ્વાસ પણ લે છે. છેલ્લા 1 વર્ષમાં આવી જ 5 ઘટનાઓ બની, જેમાં ડર ફેલાવવાના હેતુથી ધમકી આપવામાં આવી હોય. ત્યારે સવાલ એ છે કે કયા એવા તત્વો છે જે દહેશત ફેલાવી રહ્યા છે? આવી સ્થિતિમાં બાળકોની સલામતી માટે સ્કૂલો કેટલી તૈયાર છે? આ વિષય પર આપના જે વાલીઓના જે સવાલો છે, અમદાવાદના જે સવાલો છે, એ સવાલ કરીએ. તો આજે સવારે 9 વાગે અમદાવાદની 19 શાળાઓને ઈમેલ આવ્યો, અમદાવાદ, ગાંધીનગર અને કલોલની 19 શાળાઓને, અને એના પછી એ શાળાઓએ વાલીઓને મેસેજ કર્યો કે તમારા બાળકોને લઈ જાઓ, એક ગંભીર પરિસ્થિતિ એ અમારી શાળામાં થઈ છે. આ 3 કલાક દરમિયાન 9 થી 10 થી આમ તો હું કહીશ 12-1 વાગ્યા સુધી આ 3-4 કલાકના સમયગાળામાં અમદાવાદમાં તમને લાગે કે રીતસરની અફરાતફરી એ મચી છે. ઈમેલ તો એ 19 શાળાને આવ્યો હતો, પણ ડીઓએ જયારે પરિપત્ર કર્યો કે તમામ શાળાઓમાં એ વાલીઓને એ જાણ કરવામાં આવે કે એમના બાળકોને એ તાત્કાલિક સ્કૂલેથી લઈ જાય. આજના એ દહેશતભર્યા માહોલ પછી એકદમ એ વાતની શાંતિ થઈ કે કોઈ પણ જગ્યાએ એવી કોઈ વસ્તુ નથી મળી જેનો ઈમેલ એ શાળાઓને એ આવ્યો હતો. એની તપાસ થઈ અને આગળ પણ તપાસ થઈ રહી છે કે આખરે આ ઈમેલ કરનારા લોકો છે કોણ. આ 5મી ઘટના અમદાવાદમાં બની રહી છે જ્યારે આવો મેલ આવ્યો હોય કે તમારી શાળાને અમે બોમ્બથી ઉડાવી દઈશું. સૌથી પહેલા હું અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરીને જોડું છું. ચૌધરી સાહેબ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. આજે જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને કલોલની આ 19 શાળાઓને મેલ આવ્યો, જે મોટાભાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર છે, ત્યારે એ લોકોમાં એક પેનિક હતું, એક અફરાતફરી થઈ ગઈ કે આખરે 1 ને 10 એ પર્ટિક્યુલર ટાઈમે એમ કે શું થવાનું. અમદાવાદ શહેરમાં સવારથી જ લઈને આ પ્રકારે ભયનું વાતાવરણ ફેલાયું હોય તેવું જોવા મળ્યું. 12 જેટલી શાળાઓમાં જે ઈમેલ આવ્યો છે તેમાં ખાલિસ્તાન જે છે રેફરન્ડમ ઓર્ગેનાઇઝર્સ દ્વારા આપવામાં આવેલો છે. લોરેન્સ બિશ્નોય એન્ડ અમિત શાહ, બરાબર, આ બંનેનો જે ઉલ્લેખ છે એમાં, અને સ્કૂલ્સ ટુ સાબરમતી જેલ, આ પ્રકારનો એની અંદર ઉલ્લેખ હતો. એટલે ચોક્કસ આવો અગાઉ જે ઈમેલ મળેલો થોડાક મહિનાઓ પહેલા અથવા ગયા વર્ષે, ત્યારે પણ એક ચોક્કસ બાબતે મેલ હતા, પણ ખાસ કરીને ભયનું વાતાવરણ માટે આ પ્રકારના મેલ થયા છે એવું એ વખતે પણ પ્રૂફ થયેલું. એટલે કે કંઈ મળ્યું નહોતું. આ વખતે પણ એ જ પ્રકારે અમે કહ્યું તમામ શાળાઓને, પણ વાલીઓમાં ક્યાંક ભયનું વાતાવરણ જોવા મળ્યું. તમામ શાળાઓને જેવી અમને માહિતી મળી, તાત્કાલિક અસરથી 112 નંબર ઉપર ડાયલ કરી જાણકારી આપવા અને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ અમે એમને જાણ કરવા સૂચના આપી દીધી. પોલીસે પણ સતર્ક રહી તમામ શાળાઓમાં પોતાની રીતે જે ચકાસણી કરવાની હોય છે ડોગ સ્ક્વોડ સાથે આવી અને ચકાસણી પણ કરી. બાકીની શાળાઓ ખાસ કરીને જ્યારે એ પ્રશ્ન વધારે બન્યો કે જ્યાં જરૂર જ નથી, જ્યાં ઈમેલ જ નથી આવ્યો, ઈમેલ વગર પણ કેટલીક શાળામાં વાલીઓએ જઈને બાળકોને પરત લઈ જવા માટેના પ્રયત્નો કર્યા, કેટલીક શાળાઓએ પોતાની રીતે છોડી દીધી. અમે તમામ શાળાઓને પત્ર કર્યો કે આપણે ભયનું વાતાવરણ ન ફેલાય, વિદ્યાર્થીઓની સલામતી પ્રાથમિકતા છે, પરંતુ ભયનું વાતાવરણ ન ફેલાય એ પણ તમામ શાળાઓએ જોવાનું જરૂર છે. કારણ કે કોઈ ઈમેલ નથી આવ્યો અને તમે આ પ્રકારે કરો, એનાથી શું થાય? તો જે પ્રકારનો મેલ આવ્યો છે અને જેમણે મેલ કર્યો છે એ એમનો જે ઉદ્દેશ છે ભય ફેલાવવાનો, એ સાબિત થાય અથવા સાચો ઠરે. એટલે અમે અમારી કક્ષાએથી તમામ શાળાઓને સતર્ક રહેવા અને આવો પ્રકારનો ભય ન ફેલાય તે માટે આપણે કરવા જણાવ્યું. તો તમારે પણ એ આદેશ કરવો પડ્યો કે જે શાળાઓમાં ધમકીભર્યો ઈમેલ નહોતો આવ્યો એને પણ તમે આદેશ કર્યો કે ભાઈ તમે વાલીઓને કહી દો કે એમના બચ્ચાઓને એ લઈ જાય. મારો સવાલ એ છે કે આપણી શાળાઓ વારંવાર આ પ્રકારે ટાર્ગેટ થઈ રહી છે. અમદાવાદમાં તો મેં કીધું એમ આ 5મી ઘટના છે. શું આપણી સ્કૂલ્સ, આપણા ટીચર્સ, એનું મેનેજમેન્ટ આના માટે તૈયાર છે? જે 12 શાળાઓ અમારા સુધી અત્યાર સુધી જે નોંધાયેલી છે એમાં જ પોલીસ સ્ટેશન દ્વારા ડોગ સ્ક્વોડથી જે રીતે ચકાસણી કરવા માટે કાર્યવાહી કરી. બાકીની તમામ શાળાઓમાં મેલ નથી આવ્યો, પણ છતાંય શાળાએ પોતાની રીતે તકેદારી રાખી તમામ સ્થળો, તમામ રૂમ, તમામ રીતે કેમ્પસની ચકાસણી કરી લેવા પણ જણાવી દીધું.
હા. અને ખાસ કરીને વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વિદ્યાર્થીઓમાં પણ એ પ્રકારે અમે એમને જણાવ્યું. ત્યાં ચકાસણી ચોક્કસ કરવામાં આવેલી છે, એવું નથી કે કોઈ શાળામાં ચકાસણી ન કરવી એવું કહેલું છે. સત્વરે તમામ શાળાઓને ચકાસણી કરી સર, છે. જે અત્યાર સુધીમાં પોલીસ સાથેનું તમારું સિંક્રોનાઇઝેશન છે, એમાં તમને લાગે છે કે માત્ર ડર ફેલાવવાના કારણથી આ ઈમેલ શાળાને વારંવાર થઈ રહ્યા છે? કોઈ પોલીસે માત્ર પૂરેપૂરું પેનિક કામ કર્યું છે, સતર્કતા રાખી, જે શાળાઓમાં આ પ્રકારની ચકાસણી કરવા કીધું ત્યાં ગંભીરતા રાખી અને કામ કર્યું છે. પરંતુ આમાં જે રીતે નામ હતું અમિતભાઈ શાહ સાહેબ અને ખાસ કરીને લોરેન્સ બિશ્નોઈ સ્કૂલ ટુ સાબરમતી જેલ, ક્યાંક ને ક્યાંક કોઈક દિશામાં જોવા જઈએ તો થોડીક આમાં ગંભીરતા રાખી કાર્યવાહી કરવી જ પડે. કારણ કે અગાઉ પણ આ પ્રકારે ભય ફેલાવવા માટે જ કર્યો હતો ઈમેલ, પણ દર વખતે આપણે એવું તો ઓવર કોન્ફિડન્સમાં ન રવાય, એટલા માટે તમામ શાળાઓને અમે આ પ્રકારે સૂચના પણ આપી છે અને કાર્યવાહી કરી છે. તો હવે સ્કૂલ્સનું શિક્ષણ છે એ ક્યારે રિઝ્યુમ થશે? આજનો આખો જે દિવસ આમ બિલકુલ ગયો. ચાલુ દિવસ છે. હા? નહીં, કાલે શું થશે? આવતીકાલે શું થશે? તો સ્કૂલ નહીં, ચાલુ રહેશે? આવતીકાલે આપણે એક જ સૂચના છે, આજે પણ એક જ સૂચના છે. પોલીસ દ્વારા જે કોઈ માર્ગદર્શન આપવામાં આવે તે પ્રમાણે આપણે આગળ વધવાનું છે. એ આજે પણ સૂચના એ જ હતી, શાળા છોડી દેવી અથવા જે શાળામાં ઈમેલ નથી આવ્યો ને શાળા છોડી દેવી, એ તો ખોટી બાબત એટલા માટે કહેવાય કારણ કે જ્યાં જરૂર નથી ને તમે જો આ પ્રકારે ભય ઉભો થશે તો જે કોઈ વ્યક્તિઓએ આ પ્રકારનો મેલ કર્યો છે એને પ્રોત્સાહન મળશે અને બીજું ભવિષ્યમાં પણ થઈ શકે. એટલા માટે આવતીકાલનો અત્યારે હાલ ન વિચાર કરી શકાય. એવો ઈમેલ આવશે તો પોલીસનું માર્ગદર્શન લઈ અને પોલીસના સૂચના જે કંઈ હશે તે પ્રમાણે આગળ વધવામાં આવશે. શિક્ષણ ન બગડે અને સલામતી સાથે શિક્ષણ જળવાય તે પણ આપણું જોવું જરૂરી છે. પણ ચૌધરી સાહેબ, તમારે એ પ્રયત્ન કરવા જોઈએ કે બચ્ચાઓ સુધી આ વાત ના જાય. ઘણા બધા કિસ્સામાં વાલીઓએ કહી દીધું કે તમારી સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે ને એવો ઈમેલ આવ્યો છે ને એના કારણે અમે તમને લેવા આવ્યા છીએ. ખૂબ દોડધામ થઈ. હું માનું છું કે આની કોઈ તૈયારીઓ પણ થવી જોઈએ. શેના માટે? કે દર વખતે કોઈ માનસિક બીમાર વિકૃત લોકો આવો મેલ કરીને છૂટી જાય છે અને પકડાય છે. ઓકે, દર વખતે એ નીકળે છે. આ વખતે કંઈક ગંભીર હશે. પોલીસ એની એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ખાલિસ્તાનીઓ સાથેનું શું કનેક્શન છે. પણ સ્કૂલ્સને પણ તૈયાર કરવી પડશે, વાલીઓને પણ તૈયાર કરવા પડશે કે બાળકોમાં આનું પેનિક ના ફેલાય. તમે આજે 11 થી 1 દરમિયાન જો તો મોટા ભાગના લોકોને એના ફોન કોલ્સ આવે છે કે આ સાચું શું છે આ સ્કૂલ્સના કિસ્સામાં. ઓકે, તો શાળાઓને પણ ટ્રેન કરવી પડશે કે ધડ દઈને ના નાખી દે મેસેજ કે એક સાથે 3000 વાલીઓમાં જતું રહે કે ભાઈ લઈ જાઓ તમારા બાળકને, અમારે તાત્કાલિક એક સ્થિતિ બની છે ને તમને ઇવેક્યુએટ કરવા પડે એમ છે. આ જે શાળાઓને ઈમેલ મળ્યો, મોટા ભાગની શાળાઓમાં ગ્રાઉન્ડ છે, ત્યાં લઈ જતા, એની કોઈ તૈયારીઓ કરતા. પણ મને લાગે છે કે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અમદાવાદ માટે તો એટલીસ્ટ તમારે વાલીઓને આ દિશામાં ટ્રેન કરવા જોઈએ, શાળાને મેનેજમેન્ટને ટ્રેન કરવું જોઈએ ને ટીચરને ટ્રેન કરવું જોઈએ. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ મહામંથનમાં જોડાયા. આવતીકાલે વધુ એક વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો.